વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવા માટેની માંગ કરી। સાંસદ ધવલ પટેલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખ્યો છે, જેમાં રજૂઆત કરવામાં આવી કે વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન કોરોના કાળથી બંધ છે। આજ દિવસ સુધી ટ્રેન શરૂ ન થતા દરરોજ અપડાઉન કરતા હજારો મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। આ ઉપરાંત વંદે ભારત ટ્રેન અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને વલસાડ સ્ટોપેજ આપવાની પણ તેમણે માંગણી કરી છે। કે આપણી વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી આપણા વલસાડ જિલ્લાના લોકો માટે એક લાઇફલાઇન તરીકે કામ કરતી હતી, જે અપડાઉન કરવા લોકો એના માટે સૌથી ઉપયોગી ટ્રેન હતી, પણ એ જે બંધ થઈ ગઈ એના માટે લોકોને બહુ પ્રોબ્લેમ થયો છે। એના માટે ઘડી મેં અવારનવાર આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને મેં રિક્વેસ્ટ કરી છે કે વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન પાછી ચાલુ થવી જોઈએ। એના માટે જ્યારે પાર્લામેન્ટ ચાલુ હતી ત્યારે એમને મળીને પણ મેં ભારપૂર્વક રજૂઆત કરી છે અને આજે પાછો પણ લેટર લખ્યો છે કે વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન પાછી ચાલુ થવી જ જોઈએ, જેના કારણે જે અમારા વલસાડના લોકોને છે એને હેલ્પ મળશે। એની સાથે સાથે જ આપણું વલસાડ જિલ્લાનું વડું મથક આપણું વલસાડ રેલવે સ્ટેશન છે, એમાં પણ આપણી વંદે ભારત ટ્રેન અને શતાબ્દી ટ્રેનનો સ્ટોપેજ મળે એના માટે ભારપૂર્વક રજૂઆત મેં અશ્વિની વૈષ્ણવજીને કરી હતી પાર્લામેન્ટમાં દિલ્હીમાં। અને સાથે સાથે હમણાં આજે પાછો મેં લેટર લખ્યો છે ને જે આપણા દેશના રેલવે મંત્રાલયમાં જે સૌથી ઉચ્ચ અધિકારી છે જે આ ડિસિઝન લે છે કયા ટ્રેનને સ્ટોપેજ આપવું જોઈએ, કઈ ટ્રેન કાંથી ચાલુ કરવું જોઈએ, એ પ્રોગ્રામિંગ આખું જોઈએ છે, એમને પણ મેં વાત કરી છે અને ભારપૂર્વક રજૂઆત કરી છે કે અમારા વલસાડ સ્ટેશનને, જે અમારા વલસાડ જિલ્લાનું વડું મથક છે, ત્યાં વંદે ભારત અને શતાબ્દી ટ્રેનનું સ્ટોપેજ મળવું જ જોઈએ। એની સાથે વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી પણ પાછું ચાલુ કરવા મેં ભારપૂર્વક રજૂઆત કરી।